બાલાજી કન્સ્ટ્રક્શન દ્વારા વેસ્ટ સિમેન્ટનો જાદોથળ ગોચર અને કોર્પોરેશનની જમીન પર નાખવામાં આવ્યો છે. તેના માટે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, પણ હજુ સુધી એના માટે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. ઉંડેરાથી કોયલા જવાના રોડ પર આરએમસી પ્લાન્ટ આવેલો છે. આ કોયલી ઉંડેરા રસ્તા પર બાલાજી કન્સ્ટ્રક્શન નામનો આરએમસી પ્લાન્ટ આવેલો છે. તેના દ્વારા સિમેન્ટના જાડા થડનો વેસ્ટ ગોચરની જમીન અને કોર્પોરેશનની જમીન છે તેના પર નાખવામાં આવ્યો હતો. તો યુથ કોંગ્રેસ દ્વારા જીપીસીપીના અધિકારીઓને વોર્ડ કચેરીમાં પણ કમિશનરને આવેદન આપીને અરજી આપેલી છે. મેલ દ્વારા પણ જાણ કરેલી, એ છતાં પણ આજે 9 દિવસ થયા તેનું કોઈ પણ નિરાકરણ આવ્યું નથી. જીપીસીપીના અધિકારીને ત્યાં વિઝિટ માટે ગયા અને તેમણે એવું કહ્યું કે 2 દિવસમાં આરએમસી કંપનીવાળા માણસો સિમેન્ટનો વેસ્ટ હટાવી દેશે, પણ આજ દિવસ સુધી એવું ને એવું જ છે. તો શું આમાં જીપીસીપીના અધિકારીઓની મિલીભગત છે કે કોર્પોરેશનના અધિકારીઓ? જો કોઈ સામાન્ય માણસ રસ્તા પર ધંધો કરતો હોય, એને થોડું પણ એનું છાપરું બહાર લાગેલું હોય તો તેના સામાન્ય છાપરું બધું ઉઠાવી લેતા હોય, પરંતુ કોર્પોરેશન આટલું મોટું પ્લાન્ટવાળા જે વેસ્ટ નાખવામાં આવ્યો છે તો તેના દ્વારા કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી? શું અધિકારીઓ પણ તેમના સાથે મળેલા છે? રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આ ઉંડેરાથી કોયલી તરફ જવાનો રસ્તો છે, તેના પર બાલાજી કન્સ્ટ્રક્શન નામનો આરએમસી પ્લાન્ટ આવેલો છે. એ પ્લાન્ટ દ્વારા ગયા મહિને અગાઉના દિવસોમાં જે ગૌચરની જમીન આવેલી છે અને અત્યારે કોર્પોરેશનની જમીન છે તેના પર સિમેન્ટનો વેસ્ટ ઠાલવવામાં આવ્યો હતો. અને વેસ્ટ એટલો બધો ઠાલવવામાં આવ્યો છે કે જે જમીન છે આજુબાજુની પૂરી સિમેન્ટથી ઢંકાઈ ગઈ છે, તેના જાડા થર જામી ગયા છે. તેથી અમે યુથ કોંગ્રેસ દ્વારા ગયા સોમવારે અમે જીપીસીપીમાં આવેદન આપ્યું હતું કે આ આરએમસી પ્લાન પર પગલાં લેવામાં આવે અને તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. તથા કોર્પોરેશનમાં પણ અમે અરજી આપી ચૂકેલા છે. વોર્ડ ઓફિસમાં મ્યુનિસિપલ કમિશનરને પણ અમે મેલ દ્વારા સૂચવ્યું છે, પણ છતાં પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અને આ જે તે દિવસે અમે જીપીસીપીમાં આવેદન આપ્યું તેના બીજા દિવસે તેમના અધિકારીઓ દ્વારા અહીંયા પ્લાન્ટની વિઝિટ કરવામાં આવી હતી. અને એ વિઝિટ જ્યારે કરવામાં આવી ત્યારે પ્લાન્ટના જે આસિસ્ટન્ટ મેનેજર છે તેમને એવું કીધું હતું કે 2 દિવસની અંદર અમે જ્યાં વેસ્ટ નાખેલો છે એ કાઢી લઈશું અને એને હટાવી દઈશું. પણ આજે 1 અઠવાડિયું થઈ ગયું છે એ વાતને. એ વેસ્ટ એવો ને એવો છે, સિમેન્ટના પોપડા એવા પડેલા છે અહીંયા, એને લીધે આજુબાજુ ધૂળ ઉડે છે અને ધૂળના લીધે અહીંયા આગળ શ્વાસના રોગ થાય છે. શું જીપીસીપીના અમુક અધિકારીઓ પ્લાન્ટવાળા સાથે મળેલા છે કે પછી શું તેઓ દ્વારા જાણી જોઈને આ કામ કરવામાં આવતું નથી? કોર્પોરેશનમાં પણ અમે અરજી આપી ચૂકેલા છે, પણ આજ દિન સુધી કોર્પોરેશનના એક પણ અધિકારી અહીં જોવા માટે આવ્યા નથી. શું કોર્પોરેશનના અધિકારીઓની મિલીભગત છે આની અંદર? સામાન્ય માણસ જ્યારે રસ્તા પર એનો ધંધો કરતો હોય છે ને થોડું છાપરું બહાર લઈ આવે છે તો કોર્પોરેશન તૈયારીમાં આવીને એના છાપરા હટાવી જાય છે અને તેનો સામાન જપ્ત કરી લે છે. જીપીસીપી દ્વારા આટલી બધી કોર્પોરેશનની જમીન પર આટલો બધો વેસ્ટ નાખવામાં આવ્યો છે, જાડા થર થઈ ચૂકેલા છે, જમીન બી બગડી ચૂકેલ છે અને પ્રજાને પણ આનાથી નુકસાન થાય છે. શું કોર્પોરેશન ચૂપ છે? શું કોર્પોરેશન દ્વારા અહીંથી કોર્પોરેશનના અને અહીંના અધિકારીઓ મળેલા છે? અને શું જીપીસીપીના અધિકારીઓ પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી? આજે 1 અઠવાડિયું થઈ ગયું, છતાં પણ તમે જોઈ શકો છો કે આજુબાજુ વેસ્ટના જાડા થર જામી ગયેલા છે. આ લોકો દ્વારા પ્લાન્ટ હજી પણ ચાલવામાં આવે છે અને જેવી સ્થિતિથી એવી સ્થિતિ કરવામાં આવે છે. શું આ પ્લાન્ટવાળા પોતાની મનમાની ચલાવશે? શું જીપીસીપીના અધિકારીઓ કોઈ પણ એક્શન લેશે કે કોર્પોરેશન બી કોઈ એક્શન લેશે કે નહીં? આગામી દિવસોમાં આ તમારું નિરાકરણ નહીં આવે તો શું કરવામાં આવશે? જો આગામી દિવસોમાં આનું નિરાકરણ નહીં આવે તો અમે કોર્પોરેશન કચેરી યુથ કોંગ્રેસ આંદોલન પર બેસી જશે અને કોર્પોરેશન કચેરીએ તાળા મારી દેશે. શું નામ તમારું? ધ્રુવ પંડ્યા, વડોદરા શહેર યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ. Subscribe now and press the bell icon. Never miss an update.